ગુજરાત રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી શિહોર પહોંચ્યા। નગરપાલિકા અધિકારીઓ કર્મચારીઓ ગામજનો સાથે બેઠક યોજી પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી। શિહોર શહેરના સ્થાનિક પ્રશ્નો પાણી પ્રશ્ન, રોડ રસ્તા, ગટર સહિત નાના મોટા જે કાંઈ પ્રશ્ન હતા તે પ્રશ્ન માટે સ્થાનિક લોકો સાથે બેસીને ચર્ચા કરી તેમજ ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી। તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તેવી ખાતરી આપી। જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા, શિહોર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ નિલેશભાઈ, પૂર્વ મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેલ। રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હરેશ બુધેલિયા, સિહોર। કારણ કે કોઈનો 4 વર્ષ પહેલા બાંધકામ પૂરું થઈ ગયું, એ લોકો અત્યારે કમ્પ્લીશન લેવા તો ન મળે એની માટે નહીં, એને અહીંયા ઓનલાઈન અરજી કરી દેવાની બીઓસી માટેની, બીઓસી માટેની ઓનલાઈન